નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અધિક માસની આજની વાર્તા અખંડ દીપનો મહિમા. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે સદગુણી અને પ્રતાપી રાજાની રાણીનું નામ ચંદ્રકળા હતું. એક દિવસ રાજાના મહેલે અગત્ય મુનિ પધાર્યા તો રાજાએ તેમનું પૂજન કરી રાજપાટ મુનિને અર્પણ કરવા કહ્યું. ત્યારે મુનિએ કહ્યું, મારે આ કંઈ કામનું નથી, તેનો ભોગવટો તારે જ કરવાનો છે. રાજાએ મુનિને એક પ્રશ્ન પૂછ્યો, હે ગુરુવર્ય, હું સર્વ પ્રકારે સુખી અને સમૃદ્ધ છું, પરંતુ આ બધું કોના પ્રતાપે મને મળ્યું છે? ત્યારે અગત્ય મુનિએ સમાધિ ચડાવી જોઈ અને કહ્યું, હે રાજા, તું પૂર્વભવમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું પાપ કર્મ કરવાવાળો અને નાસ્તિક હતો. જ્યારે તારી પત્ની સદગુણી અને ધર્મનિષ્ઠ હતી. તારા દુર્ગુણોની વાત છેક રાજાના કાને પહોંચી ત્યારે રાજાએ તારી માલ મિલકત જપ્ત કરીને તને રઝળતો કરી મૂક્યો હતો. તારા પાપે તારી ભલી પત્નીને પણ તારી સાથે વગડામાં ભટકવું પડ્યું. તું જંગલમાં પશુ પક્ષી મારીને તારો નિર્વાહ ચલાવતો હતો. એવામાં ઉગ્રદેવ નામના તપસ્વી ભૂખથી પીડાતા તમે જ્યાં રહેતા હતા ત્યાંથી નીકળ્યા. તું એમને તારી ઝૂંપડી લઈ ગયો અને તારી પત્ની જે ફળો તોડી લાવેલી તે તપસ્વીના ચરણોમાં તે મૂક્યા. જ્યારે તપસ્વીની ક્ષુધા શાંત થઈ ત્યારે તે તારી કર્મકથની કહી તેમને સંભળાવી. તો તેમણે તારા ઉદ્ધાર માટે પુરુષોત્તમ વ્રત કરવાનું અને આખો મહિનો દીપ પ્રગટાવી રાખવાનું કહ્યું. તમે બંને પતિ પત્નીએ અધિક માસમાં તે પ્રમાણે કર્યું તો સ્વર્ગના અધિકારી થયા અને આ ભાવમાં તમને રાજ સાહેબી મળી. તમે અત્યારે રાજા છો અને સર્વ વાતે સુખી છો. તે અધિક માસના અખંડ દીપકનો અને પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ છે. આ સાંભળી ચિત્રબાહુ રાજાને આનંદ થયો અને ત્યારથી બંને રાજા રાણીએ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને હંમેશા અખંડ દીપ પ્રગટાવેલો રાખવા માંડ્યો. અધિક માસમાં જે વ્રતધારીઓ ઘરમાં અખંડ દીવો રાખે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ દંડક સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. આ સ્તોત્ર ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ છે. તેમાં તેમનું રૂપ, ગુણ, લીલા અને અધિક માસમાં આ પાઠ કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે. દેવોના પણ દેવ, જગતના સ્વામી, કરુણાથી ભરપૂર અને ગોપીજનોના મનને હરી લેનારા એવા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. યાદવોમાં શ્રેષ્ઠ, દેવકીના પુત્ર, દુઃખ હરનારા, વાસુદેવના પુત્ર, જગતના નાથ અને ગરુડધ્વજવાળા ગોવિંદને હું નમું છું. નંદ બાબાના પુત્ર, યશોદાને આનંદ વધારનારા, વ્રજનો આનંદ, મેઘ જેવા શ્યામ વર્ણવાળા અને રાધાજીના પ્રાણપ્રિય એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. મથુરાના નાથ, મથુરા નગરીના સ્વામી, ગોકુળના ઈશ્વર, ગોપોના પતિ અને ગોપીઓ સાથે વિહાર કરનારા પ્રભુને હું નમું છું. પિતાંબર ધારણ કરનારા, વનની માળાથી સુશોભિત, કૌસ્તુભ મણિથી પ્રકાશિત છાતીવાળા અને શ્રીવત્સના ચિહ્નથી અંકિત વક્ષસ્થળવાળા પ્રભુને હું નમસ્કાર કરું છું. શંખ, ચક્ર, કમળ અને ગદા હાથમાં ધારણ કરનારા, ચાર ભુજાવાળા, મુકુટ, બાજુબંધ, કેયુર અને કુંડળ આદિ આભૂષણોથી વિભૂષિત છે એવા ભગવાનને હું નમું છું. અધિક માસના અધિપતિ, કદી પણ નાશ ન પામનારા એવા શ્રી પુરુષોત્તમ દેવનો જે મનુષ્ય સવારે ઉઠીને પાઠ કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પુરુષ નામથી ઓળખાતા આ સ્તોત્રને નિત્ય સાંભળે છે અને ખાસ કરીને અધિક માસમાં તેને સાંભળે છે તે શ્રીહરિની પરમ ગતિને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હું દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું. સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું. હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું. ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું. હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું. જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું. હું પાપોને હણનારા તે દેવને નમસ્કાર કરું છું. તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું. હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું.
શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું. હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્ત વત્સલને નમસ્કાર કરું છું. શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું. હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું. પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું. હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું. તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું. હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું. વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું. હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું. યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું. હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું. અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું. હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું. દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું. હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું. શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું. હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું. ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું. હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું. શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું. હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું. દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું. જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિતાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.